સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં પરિવારના આક્ષેપો બાદ પોલીસ તપાસ પછી સુરતની મહિલા પૂનમ ભાદોરિયાની આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પોલીસે અટકાયત કરી છે। સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ પોતાની જ બંદૂકથી ગોળી મારી આપઘાત કર્યું હોય જે કેસમાં ઉમરા પોલીસે સુરતની મહિલા પૂનમ ભાદોરિયા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે। તુષાર ઘેલાણીના પરિવારે પૂનમ ભાદોરિયા વિરુદ્ધ અરજી કરી આક્ષેપ કર્યો હતો કે તે તુષાર ઘેલાણીને બ્લેકમેલિંગ કરતી હતી। પૂનમ ભાદોરિયાએ બિલ્ડર પાસેથી દુકાનથી માંડીને અમુક મિલકતો પણ પડાવી લીધી હતી। તુષાર ઘેલાણી પૂનમ ભાદોરિયાથી છુટકારો મેળવવા માંગતા હતા, પરંતુ તે પીછો છોડતી ન હતી। વળી દીકરીના લગ્નમાં આ પૂનમ ભાદોરિયાએ હોબાળો કરવાની પણ ધમકી આપી હતી। આથી તુષાર ઘેલાણીએ બદનામી થવાના ડરને કારણે આપઘાત કર્યાનું જણાવ્યું હતું। જો કે સામે પક્ષે પૂનમ ભાદોરિયા દ્વારા પણ પોલીસમાં અરજી કરવામાં આવી હતી અને બિલ્ડરના પરિજનો પર ગંભીર આક્ષેપો કર્યા હતા। પરંતુ સમગ્ર મામલાની ઊંડી તપાસ બાદ પોલીસને પૂનમ ભાદોરિયાની સંડોવણી જણાતા આખરે તેની વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગેલાણીના આત્મહત્યા બાબતે ઉમરા પોલીસ ખાતે અકસ્માત દાખલ થયેલો હતો, જેની તપાસ પીએસઆઈ બીબી પરમાર નાઓ કરી રહેલા હતા। પરંતુ ગઈ તારીખ 12/2/2026ના રોજ તેમના દીકરી તન્વીબેને કેટલીક હકીકતો સામે આવતા એક અરજી આપી, જેમાં પૂનમબેન નામના મહિલા તેમના પિતાનું આર્થિક શોષણ અને આર્થિક લાભ મેળવતા હતા અને તેમનો કેટલોક માનસિક ત્રાસ પણ હતો તેવા એમના આક્ષેપો હતા। જે અરજી અનુસંધાને ડિટેલમાં તપાસ કરતા પૂનમબેન નાઓએ સ્કૂલમાં ભાગીદારી કરી અને આર્થિક લાભ મેળવેલાનું જણાયેલ છે તથા જોલી આર્કેડમાં દુકાન નંબર L5, L15 અને L16 પોતાના નામે વગર અવેજે દસ્તાવેજ કરાવી લીધો છે। જે પ્રાથમિક રીતે બહાર આવતા તેમના દીકરી તન્વીબેનના આક્ષેપો પ્રાથમિક રીતે સાચા જણાયેલા અને આ જ ત્રાસના કારણે તુષારભાઈ આંતરિક પગલું ભરેલાનું તેમની રજૂઆત હતી, જે મુદ્દે તેમણે ગુનો દાખલ કરાવેલ છે અને આજે પૂનમબેનની ધોરણસરની અટક કરવામાં આવી છે। જે એમના સીએના મારફતે જે આપણને રકમ મળી છે તે કુલ્લે 1,37,500 વર્ષ દરમિયાન સ્કૂલમાંથી નફો મેળવ્યો છે અને દુકાનની કિંમત 1 કરોડ 6 લાખ થાય છે। કુલ્લે 2 કરોડ 45 લાખ રૂપિયાનો લાભ પ્રાથમિક રીતે મેળવેલાનો જણાય છે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।